મિત્રો આ વિડીયોમાં જોવાનું છે કે આપણે સ્પીકર કેવી રીતના બાંધીએ છીએ. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવું અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો હમણાં જ કરી દો. મિત્રો પહેલાં તો આ સ્પીકરને આવી રીતના સાફ કરવાનું રહેશે. તેને કોઈ પણ જગ્યાએ કાચ પેપરથી સાફ કરવાનું રહેશે. કાચ ચડ્યો હોય કે ગમે તે હોય તેને આ રીતે સાફ કરી લેવું પહેલાં તો. તો મિત્રો આ સ્પીકર સાફ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે જો આપણે શું શું વસ્તુ એડ કરવાની છે અને શું શું જોઈશે. મિત્રો આ સ્પીકર છે 10 ઇંચનું. તો એની સાઇઝ પ્રમાણે આપણે કોઇલ લેવાની છે, ફાઇડર લેવાનું છે, પડદો લેવાનો છે. એ રીતે સાઇઝ પ્રમાણે તમે લઈ શકો છો. पहले ये कोयल ऐसे लूज रखना चाहिए, लूज। बाद में बराबर મિત્રો આ રીતે આપણે ફાઇડરમાં કોઇલ લગાવીને આવી રીતના ફિટ કરવાની રહેશે. પછી ફેવિક બોન્ડ લગાવીને આવી રીતના ચોંટાડવાની રહેશે. મિત્રો પછી આપણે પડદાની અંદર બે નાના એવા હોલ પાડવાના રહેશે. તે આપણે કનેક્શન કાઢવાનું છે વાયરનું. એટલા માટે નાના બે માપસરના હોલ પાડવાના રહેશે. મિત્રો જે આપણે બે હોલ પાડ્યા એની અંદર આ રીતે વાયર કનેક્શન કાઢવાનું રહેશે.
મિત્રો એના પછી જે આપણે બે કનેક્શન કાઢીને વાયર કાઢેલા છે એને કોઇલના વાયરને જોઈન્ટ કરીને સોલ્ડર મારી લેવાનું રહેશે. મિત્રો કનેક્શન થઈ ગયા પછી આ મલ્ટીમીટરમાં ચેક કરવાનું રહેશે. જો કમ્પ્લીટ ચાલુ હશે તો આ કાંટો ઉપર જશે અને ત્યાં રહે તો સમજી લેવાનું કે સ્પીકર બંધ છે, ત્યાં તો સરખું બંધાણું નથી. તો મિત્રો આપણું આ સ્પીકર રેડી થઈ ગયું છે અને હવે એને ટીકડો મારવાનો ખાલી રહ્યો છે, બાકી કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી વિહત ઇલેક્ટ્રોનિક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણું આ સ્પીકર હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે સુકાવા રાખી દઈશું આપણે એને. આપણું સ્પીકર હવે સુકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને એને હવે ટીકડો મારી દીધો છે. જો તમને પણ આ રીતના વિડીયો ગમતા હોય, આવા વિડીયો ગમતા હોય તો અમારી વિહત ઇલેક્ટ્રોનિક્સને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ના ભૂલશો.